પ્રાકૃતિક ખેતી કરીએ ને તો આવી રીતે અહીંયા તમે જુઓ, અહીંયા આપણે ખૂબ માત્રામાં અળસિયા થઈ ગયા છે, અને અળસિયા થઈ ગયા છે ને તો અહીંયા જો હંગારા અળસિયા બહાર કાઢી આ ખૂબ માત્રામાં જમીનમાં પોષક તત્વ કરે છે, અને ખાતર કોઈ પણ પ્રકારનું જરૂર નથી પડતી. અહીંયા અરવિંદભાઈએ આપણે અહીંયા મારી પાછળ છે ને આ ગ્રીન ટી કરેલી છે, તમે જોવો, બતાવો ખેડૂત મિત્રોને, આ ગ્રીન ટી છે. અને અહીંયા ઓર્ગેનિક ખેતી જ કરે છે, આપણે પ્રાકૃતિક રીતે, ઓર્ગેનિક નહીં પણ પ્રાકૃતિક, એમાં કોઈ પણ રાસાયણિક દવા કે ખાતર નથી ઉપયોગ કરતા, જેથી કરીને આવી પ્રાકૃતિક ખેતીની અળસિયાની હંગાર બહાર કાઢી અને ખાતર એકદમ બની જાય છે. જેથી કરીને જે કોઈ ખેડૂત મિત્ર હોય એ આવી રીતે પ્રાકૃતિક ખેતી કરે ને તો એમાં કોઈ પણ પ્રકારનું ખાતર કે દવા નાખવાની જરૂર નથી પડતી, અને ખર્ચ પણ ઓછો થાય છે. એટલે ખેતીમાં આપણે ઉત્પાદન પણ વધારે આવે છે. નકર અત્યારના ખેડૂતો અમને એવું કહેતા હોય છે કે અમે જે ખેતી કરીએ છીએ ને એમાં પોહાતું નથી દવા ખાતર, પણ એ શું છે કે આપણે બહારથી દવા લાવી, ખાતર લાવી, અને એ ખાતર લાવી ને એના કારણે આપણે પોહાતું નથી. પણ આવી રીતે પ્રાકૃતિક ખેતી અરવિંદભાઈ કરે એવી રીતે કરીએ ને તો આપણે કોઈ પણ જાતનું દવા ખાતરની જરૂર ન પડે, તો વધારે ખર્ચ થાય નહીં. અરવિંદભાઈ બરાબર.